શહેરા સંતરામપુરને જોડતા મુખ્ય માર્ગનું રીસર્ફેસિંગ અને વાઇડનિંગના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પંચમહાલ અને મહીસાગર જિલ્લાની હદમાં આવેલ 49 કિલોમીટર લાંબા માર્ગને સુધારવા આશરે 19.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે। પંચમહાલ અને મહીસાગર જિલ્લાને જોડતા મહત્વપૂર્ણ માર્ગોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। મોરવા હડપ વિસ્તારમાં આવેલ સંત રોડથી સંતરામપુરને જોડતા મુખ્ય માર્ગના રીસર્ફેસિંગ અને વાઇન્ડિંગના કામનું ખાતમુહૂર્ત મોરવા હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ કુલ 49 કિલોમીટર લાંબા માર્ગના સુધારણા માટે આશરે 19.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। આ માર્ગ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર યોજના હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે 4 લેન માર્ગનું નિર્માણ પણ કરવામાં આવશે। આથી વિસ્તારના પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે। સંત રોડથી સંતરામપુર સુધીનો મંજૂર થયેલ 4 લેન માર્ગ ટેન્ડર પ્રક્રિયા હેઠળ હોવાથી 4 લેન માર્ગ તૈયાર થાય ત્યાં સુધી વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે સંત રોડ સંતરામપુર માર્ગની સુધારણાની કામગીરી માટે સ્થાનિક ધારાસભ્ય નિમિષાબેન સુથારે રાજ્ય સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા માર્ગના રીસર્ફેસિંગ અને વાઇન્ડિંગના કામ માટે પંચમહાલ જિલ્લાની હદ સુધીના રસ્તા માટે કામગીરી કરવામાં આવશે। આજરોજ સંતરોડ સંતરામપુર રસ્તાનું ખાતમુહૂર્ત કરી રીસર્ફેસિંગ અને વાઇન્ડિંગનું કામ આજથી શરૂ કરેલું છે। મને આનંદ એ વાતનો છે કે પૂરેપૂરો રસ્તો 2 જિલ્લાને જોડે છે। જ્યારે 2 જિલ્લાને જોડે છે ત્યારે 33 કિલોમીટર અને 13 કરોડના ખર્ચે સંતરોડથી ડોળી સુધીનો રસ્તો છે અને પછી આગળનો જે મહીસાગર જિલ્લાથી લાગે છે એ પણ 16 કિલોમીટર 6.5 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત ત્યાં પણ અમે આજે કરવા જઈ રહ્યા છીએ। ટોટલ આજે મારા વિસ્તારના મતક્ષેત્રના જે રસ્તાઓ જે છે એ નાગલોદ ચોકડીનો રસ્તો હોય, નાગલોદ ચોકડીથી પ્રાઇમરી શાળાને જોડતો નોન પ્લાન રસ્તો હોય અથવા તો નવા ગામને પણ ફોફળફળિયાને જોડતો રસ્તો હોય, ખાનપુરનો ગામે કબૂતરી નદી ઉપર સ્ટ્રક્ચર સાથે વર્ષોથી રસ્તાની માંગણી હતી એ પણ 2 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો કરવાના છે। આવા ઘણા અમારા ગોલ્લાવથી માંડીને આપણે સંતરોડ, સાલિયા, મોરવા હડપથી માંડીને સરસવા જિલ્લા પંચાયતના તમામ જિલ્લા પંચાયતના લગતા જેટલા પણ રસ્તા છે ટોટલ 25 કરોડ રૂપિયાના ખર્ચે અને આજે સંતરોડથી સંતરામપુર જે રસ્તો છે 19 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્ત કરવાના છીએ। ત્યારે મને આનંદ એ વાતનો છે કે વર્ષ 2047 વિકસિત ભારતનું જે સ્વપ્નનું નરેન્દ્ર મોદી સાહેબે જે સપનું જોયું છે અને સાકાર કરવાનો પાયો મારા વિસ્તારમાં નખાયો છે। એની સાથે
ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત મારા વિસ્તારનું 4 લેન રસ્તો પણ સંતરોડ સંતરામપુરનો મંજૂર થયેલો છે. એ પણ ટૂંક જ સમયમાં એનું નિવિદા થઈ ગયેલી છે, ટૂંક જ સમયમાં એની કાર્યવાહી થઈ ગયેલી છે. ફેઝ 1 ની અંદર 700 કરોડ રૂપિયા સરકારમાં બજેટ માર્ગ અને મકાન વિભાગમાં ફાળવી દીધેલા છે. એ પણ પેરેલલમાં એક આ કાર્યવાહી વહીવટી કાર્યવાહી થશે તો એ પણ રસ્તો ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર મારા વિસ્તારને મળવા જઈ રહ્યો છે. એટલે ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ અને નાણામંત્રી શ્રી કનુભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક મારી પ્રજા વતે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ મારું વિસ્તારમાં સિંચાઈથી જ્યારે પાણીથી વંચિત હતું ત્યારે પાનામ આધારિત અમારી યોજના જે છે મંજૂર થઈ ગયેલી છે, પાઇપલાઇનમાં જે ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી છે, પરંતુ નર્મદાનું પાણી પહેલી વખત મોરવા હડપની પવિત્ર ધરતી ઉપર પંચમહાલ જિલ્લામાં મળવા જઈ રહ્યું છે. હડપ ડેમમાં પાણી પડશે ને એના આધારિત મારા જેટલા પણ ગામડાઓ છે એ તળાવમાં પાણી ભરાશે અને એના અંતર્ગત લિફ્ટ ઇરિગેશન કરીને મારા ખેડૂતો સિંચાઈનું પાણી લઈ ને સમૃદ્ધ બનશે. એ જે સપનું સાકાર થયું છે. એટલે ફરીથી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વ અને ગુજરાત રાજ્ય ના લોકલાડીલા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ. પંચમહાલ જિલ્લામાં સંતરોડથી સંતરામપુર રોડને સરકારશ્રી તરફથી માર્ગ અને મકાન વિભાગને આશરે 33 કિલોમીટરની સપાટી સુધારણા માટે 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવેલા છે. સદર રોડ ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર અંતર્ગત સરકારે મંજૂર કરેલો છે. તેની ટેન્ડર પ્રક્રિયાઓ હાલ કન્સલ્ટન્ટની નિમણૂક માટેની ટેન્ડર પ્રક્રિયાઓ હાલ પ્રક્રિયામાં છે.